સાંજ માટે આપણે લારી પર મળે તેવું ટેસ્ટી ખીચું બનાવીશું. એના માટે 6 વાટકી પાણી લઈશું. પાણી ગરમ થાય એટલે અડધી ચમચી અજમો, 1 ચમચી જીરું, 1 ચમચી મીઠું અને 2 ચમચી જેવું લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને પાણીને ઢાંકીને 10 થી 12 મિનિટ જેવું ઉકળવા દઈશું. જેટલું તમે પાણીને ઉકળવા દઈશું તેટલું ખીચું તમારું સરસ બનશે. પાણી સરસ ઉકળી જાય એટલે પાણીમાં અડધી ચમચીથી થોડો ઓછો પાપડ ખાર ઉમેરીશું. તમે પાપડ ખારની જગ્યાએ ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો. હવે ગેસની ફ્લેમ સ્લો કરીને 2 વાટકી ચોખાનો લોટ ઉમેરી વેલણની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ખીચું સરસ ઢીલું બન્યું છે. જો તમારું ખીચું અત્યારે ઠીક લાગે તો તમારે અત્યારે ગરમ પાણી ઉમેરી લેવાનું. સ્ટીમરમાં ઢોકળાની પ્લેટ ઉપર તેલ લગાવી બધું ખીચું આ રીતે પાથરી લેવાનું છે અને ખીચાને આપણે 10 થી 12 મિનિટ બફાવા દઈશું. તમે જોઈ શકો છો ખીચું સરસ લારી પર મળે તેવું જ બન્યું છે. હવે આપણે ખીચાને બાઉલમાં લઈને ઉપરથી તેલ અને અચાર મસાલો ભભરાવી લઈશું. તૈયાર છે ટેસ્ટી એવું ખીચું. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.